વે નામની જય, સબ સંતોની જય જય હો. જતી સતી સર્વને વંદન પ્રણામ. આજે જે બાર ગામથી અમે તો જે અજાણ્યા એટલું ઓળખતા ન હોય, પણ જે પોતાના ગામથી જ્યાંથી આ પંખીડા આવ્યા હોય, નોખા નોખા ગામથી અહીંયા બેનું ભાઈઓ નામથી નથી ઓળખતા હજી, પણ બધાને અહીં બેઠા બેઠા અમારા કોટી કોટી બધાના વંદન છે, તમને પ્રણામ કરું છું. કારણ કે આ બાપુનું આ તો મહાન સરોવર કહેવાય. તો મહાન સરોવર અહીંયા કોણ આવે? હંસોઈ આવે. મહાન સરોવર છે ને, અહીંયા હંસ ભેગા થાય, અહીંયા મોતીનો ચારો હોય. તો આજે આમાં ઘણા ગામના આવતા હશો, દરમાં છે, આમ નોખો નાખા બાપા ભાઈઓ બધા આવ્યા છે, પોતાનો કામનો કિંમતી સમયને ઓલું કરી અને અમને બાપાની મુલાકાત કેમ થઈ એની પર તમને વાત કરું. કારણ કે એ મને નહોતા ઓળખતા, હું એને નહોતો ઓળખતો. પણ ચૂડા ચોકડી આગળ એક ગામ છે, હું ભૂલી ગયો કેવું ગામ બાપુ ભૂપતભાઈનું, ઓલા આપણે મહિપતભાઈ નાગડકાવાળા, નાગડકા ગામ. નાગડકા ગામમાં અમારે પણ જવાનું થાય. ત્યાં એક બેન મળ્યા સત્સંગી, અને એને બાપુની વાત કરી. મને પૂછ્યું તો મેં કીધું હું તો જામનગર વતની છું, તો કે અમારે આવી રીતે બાપુ ગુરુ છે. પછી મેં બાપુનું સરનામું નંબર એના આગળથી લીધા, બેન બા આગળથી. એ બાપુને મળેલા જ. પછી અમારે થોડીક ફોનથી વાતચીત થઈ, મળ્યા નહોતા, કારણ કે વાતો માંડી થવા ફોનથી, ભાવ પૂછીએ. પછી મેં પૂછ્યું કે આપ કોને મળ્યા? તો કે હું લાભુ દાદાને. કીધું અમે હરિરામ બાપાને મળ્યા છે. કારણ કે પહેલાં પરબારી ઓળખાણ ન હોય એટલે કાં બીજીને પરિચય ન હોય ને. તો ફોનમાં નજીક આવ્યા થોડાક. પછી બાપુનો સત્સંગ સાંભળતા, છોકરાઓને આવડે એટલે ચડાવે, બાપુનો સત્સંગ સાંભળ્યો. એમ કરતાં કરતાં નજીક આવતા આવતા એકાબીજીને મળવાનું થયું. ખીમરાણા અત્યારે અમારા પડખે 10 કિલોમીટર ગામ ખીમરાણા છે, અહીંયા બાપુ આવે છે એક ભાઈને ત્યાં. એક બે ફેરે અમે ગયા. પછી મેં આગ્રહ કર્યો, મારી ઝૂંપડી પણ પોતે પાવન કરી, પોતાનો કિંમતી સમય લઈને કીધું બાપુ 2 કલાક આવો. એટલે મારા ઝૂંપડી આવ્યા. અમે ખીમરાણા એક બે ફેરે સાંભળવા ગયા. પછી આ વાત કરી કે દર અમાસે આપણે અહીંયા વર્ષોથી રાખી છીએ, આપણા આશ્રમ છે અહીંયા. તો આ છોકરાઓને બેઠા હતા, તો મને કે બાપુ આપણે એક હાલો ને અહીંયા જઈ આવી. મેં કીધું જય અડપ કરો તો જાય. એટલે એકાબીજીના પરિચયમાં થાય ને. તો આજનો અમાસનો દી અતિ રળિયામણો છે. જે ભાઈલાઓ બહેનો બધા આવ્યા છે, આપણે શાંતિથી બે ઘડી ભગવાનના જે કાંઈ ગુણાવાદન ગાવા છે એ ગાશું, મળશું, વળશું. તો અહીંયા આટલા બધા આવવાનું ભેગું થવાનું કારણ શું? કે બે પ્રકારે કે આ ભક્તિરૂપી બાપુએ એક આંબો વાવ્યો અહીંયા. આંબા તો આમ તો અમે આજે જોતા આવ્યા તો રાજી થતા આવ્યા, લાગે છે આંબા જ ઊભા. અમારા બાપુ તો આમ કે બાપુ પણ આ તો શું, આપણે કે 10 ફૂટનો ખાડો ગારી, કાપ ભરી, ખાતર પૂરી, તો એક આંબો નથી થતો અમારા મલકમાં. અને હું આંબા જોઈને અમે તો રાજી થઈ ગયા. હે એ આંબા ઓલી કેરી ખવડાવે છે, જમીને ભાવે ને ફળદ્રુપ. તો આ બાપુએ અહીંયા ભક્તિરૂપી પોતાના ઓલામાં એક આંબો વાવ્યો. તો આંબામાં કેરીયું આવે ને, પછી મોટો થાય એટલે આખું આવે, કેરીયું ખાવામાં કામ આવે, ખાઈને ખવડાવે. ભક્તિરૂપી એક આંબો જ. પંખી આવ્યા દેશ પરદેશના, અને આવ્યા છે આપણા દેશમાં. આવીને અમર આંબે બેઠા, પછી હાખું વેળીને ખાતા હોય. એ હાખું આંબો પાકે ને એને વેળીને આપણે પછી આંબાની હાખું આપણે ખાતા હોય ને ઓલા આંબાની. એમ જો આ બાપુએ એક આંબો આવો વાવ્યો ભક્તિરૂપી, તો આજ કેટલા પંખીડા ખાવા આવ્યા, ક્યાંથી નોખા નોખા પંખી આવ્યા આપણા દેશમાં. આવ્યા, આવીને અમર આંબે બેઠા. આ નામ છે ને એ અમર આંબો છે. ઓલો તો ઋતુ પ્રમાણે આવે તો વળી પછી
ઋતુ વહી જાય તો કેરીઓ બંધે થઈ જાય. પણ આ આંબો અમર છે, અમર છે આંબો. સંતો કોક ભૂમિને ભાવે આંબો છે અમર. હે આ આંબો અમર છે. આ 5 વર્ષનું નથી. મને તો વાવાઝોડું આવશે તોય પડી જાય, વળી કાંઈક રોગ આવશે તો પડી જાય. પણ સતયુગથી આંબા સંતોએ વાવ્યા પહેલાંના વખત. હજી એમને આંબા ઊભા ને અનેક કેરીઓ ખાધી ને હજી ખાઈશ. ભક્તિરૂપી આંબો અમર છે. પંખી આવ્યા દેશ પરદેશ. આજુ આપણે ક્યાંથી આવ્યા, અમે છે ક્યાંથી આવ્યા, અમે કેટલાય ક્યાંથી આવ્યા છે. તો આજે અહીંયા જે છે, પછી પંખી જે હશે નિજ ધર્મના પારેલા, એને જોખમ નહીં લાગે જરાય. જે પંખી જે આ સમજણ લીધી હશે, જે સંતોના શરણમાં ગયા અને આ નિજ ધર્મનો બાપુએ આપણે બોધ આપ્યો છે, નિજ ધર્મના જે હશે પંખી પારેલા, એટલે જે સદગુરુના બાળક બન્યા હશે, એને જોખમ નહીં લાગે જરાય. કોઈ ભય નથી, કાળ માયા કે કાંઈ, એમાંથી બચાવ્યા. એને જોખમ નહીં લાગે જરાય. વાયદા આવશે દેશ વિદેશના. વાયદા તો આવવાના જ છે આપણા ટાઈમના. ત્યારે આપણી નજરમાં ઉડીને આવેલા જાય. જેમ પંખી આંબામાં ફળમાં બેઠા હોય ને ઉડીને ફરવ્યા જાય, એમ સમય પૂરો થશે એટલે બધાને જવાનું છે. પણ જે પંખી હશે નિજ ધર્મના પારેલા, એને વાંહે બહુ સારું કીધું કે એને જોખમ નહીં લાગે જરાય. એ એક ઠેકાણે ભેગા થાય, દેહના વાયદા પૂરા થાય એટલે આમાંથી નજરમાંથી ઉડી ઉડીને ભાગવા જાય. પણ વાં પાછા ભેગા થાય, કોઈ કાળે નોખા પડે એમ નથી. અહીંયા અત્યારે આપણી વર્તી પ્રમાણે રહેવાના છે, પણ વાં પાછા સમય પૂરો થાય એટલે વાં ભેગા થાય છે. અહીંયા નોખું પડવાનું આવતું નથી. એવું આ ભક્તિરૂપી આંબો અમર છે. સંતો કોક ભૂમિને ભાવે. મહાન સરોવરે હંસ ભેગા થયા, ચારો ચરે નિજ મોતી તણો, મુખ એના મધુરા મલકા. જો આ માન સરોવર આજે બધાને કેટલો આનંદ છે. આ મહાન સરોવર છે, આ બાપુનું આ ધામ છે. મહાન સરોવરે હંસ ભેગા થયા. ચારો એટલે નિજ મોતી, એટલે જે આપણે અત્યારે 2 કલાક સત્સંગની ધારામાં જે સત્સંગના શબ્દ આવશે એ મોતીડા છે. આપણે બધા હંસ અહીં લેવા આવ્યા ચારો ચરવા. મહાન સરોવરે હંસ ભેગા થાય, ચારો ચરે નિજ મોતી તણો, મુખ એના બધા ભાઈ બહેન કેટલો આનંદ. બધું ભૂલાઈ ગયું. સાંજે ગયા પછી હવાનું જે થવું થાય અત્યારે બધા ભૂલી એક રીતે થઈ ગયા ને. આ મહાન સરોવર અત્યારે જે વાણી દ્વારા નીકળશે એને આપણે ઝીલશું. એ સાચા મોતી છે. તો હંસ તો મોતી જ ખાય ને. કાંઈ હંસ કાંઈ કાગડાની કોણે ઘડી ખીર પૂરી ખાય ને બપોર પછી ઢોળાનું માથે બેસતો એને કાગડો કહેવાય. કાગડો બધું કરે લ્યો. હરાદ હોય ને તો ખીર પૂરી દૂધપાક ખાઈ ને કલાક પછી કોઈ ઢોરું મરી ગયું ત્યાં જાય. પણ હંસ તંદીનો ભૂખો હોય પણ ચાચ ન બોલે. હે એ જાય ક્યાં અખાજ ખાવા? એ આપણે જ લાગુ તો પડે. બરાબર. તો આગળ પાછળ ઉડીને જાય, એક ઠેકાણે ભેગા થાય. દાસ ગરીબ મોતીઘર ચરણે કે આ અમારો અવસર સુધાર્યો. એના ગુરુને અમારા બાપુ એમ કે અમારો અવસર સુધાર્યો. ભાઈ સદગુરુ મળ્યા, એનો અવસર સુધરી ગયો. એને પછી કાંઈ આવરણ આવતું નથી. અવસર સુધાર્યો અમારો, ભવો ભવ જન્મ જન્મ દાસ મારો. કે બાપુ આપણે લગ્ન પ્રસંગમાં ભેગા થાય હગાવાલા, અને ઘણો આનંદ કરીને સારા લગ્ન કરી પછી ભેગા થઈને કે ભાઈ બહુ મજા આવી, નિર્વિઘ્ને લગ્ન થઈ ગયા, કોઈ આવરણ આવ્યું નહીં, અને એવો અવસર સુધરી ગયો. બેનું દીકરીઓને બોલીને કે અમારો અવસર સારો સુધર્યો. બીજા કહે કે લગ્ન બહુ સારા કર્યા, અવસર સારો થયો. એ તો લૌકિક છે. આ અવસર સુધરી ગયો. જે સદગુરુ શરણે પહોંચ્યા અને જે આવા માલમી મળ્યા એના આપણા અવસર સુધરી ગયા ભવો ભવના. ઓલા તો વળી 5-25 વર્ષ વાલે ને વળી ફેરફારે થાય. પણ આ અવસર સુધરી ગયો, એનું કામ થઈ ગયું. એને માથે જોખમે નથી. પછી સંતો ક્યાં સુધી બોલી ગયા પદને પામી બાપુ કે કાળ હમારા કૂતરા જમ હમારા ગુલામ, આશા તૃષ્ણા દાસી જેને નિત ભરે સલામ. કાળને કહી દીધું જ્યાં પછી આવજે. વિષમ પિતાએ 6 માસ મળ્યા. અમારે ખંભાળિયા નજીક છે. મોરાર સ્વામીએ 12 મહિના મોતની ઠેલી દીધું કે 12 મહિના હવે નથી અવાય એમ. અને હજી કાલ હવાની વાત અમારા બાપુ ગરીબદાસ બાપુ મારાથી 3 કિલોમીટર ગામ શેખપાટ છે.
બાપુ આવે અહીંયા ખીમરાણ, અહીંયાથી 2 કિલોમીટર થાય. 15 દી મોતને ઠેલી દીધી અને આવી સાખી બોલ્યા. પણ ક્યારે કે એ ભજન જે કરે ત્યારે. એટલે એને સાખીમાંય કીધું કે મેં જાચું જુગદીશ અવર ન જાચું કોઈ, જેને જાચે મુક્તિ મળે ફેર જન્મ મરણ હોય. પછી બીજી ઉપાસના કરવાની રહેતી નથી. એકની સાધનામાં સબ સધાઈ જાય, સબ સાહિત્ય એકે ન સધાય. તો સર્વ નામ અત્યારનો આ સમય નામનો જ. એક નામને સાધી લ્યો એટલે સર્વ સધાઈ જાય. કોઈ બીજી સિદ્ધિઓની જરૂર નથી. તાબક ટીબક કરવાની જરૂર નથી. દેખાવીને ડેરા પહેરી બાઈને ટીલા કરવું કોઈ જરૂર નથી. જે છે એ ઘટમાં જ. તો આવું નામ છે. તો આ ભક્તિરૂપી આંબો બાપુએ અહીં વાવ્યો અને આપણે દર વર્ષે દર અમાસે આ કોટીના આત્માઓ, કોઈ સાધુ, કોઈ ભેખધારી, કોઈ જતી સતી બધા આવતા હોય ને, ભક્તિ એ બધા આવતા હોય. તો એ આનંદ કેવો! અને એકમાંથી અનેક તરે. એક બાપુ આ વૃક્ષ ઊભું થયું બાપુનું જીવનમાં, તો આપણે કેટલાને એને સાયો આપ્યો, કેટલાનો ઉદ્ધાર થયો. એક આંબો પાકે તો એમાં કેરી આવે, બધા ખાય ને, આસરું કરે. આપણે કરી હગાવાલાને કેરી દઈ કે અમારે આંબો સારો લઈ જાઓ 5-5 કિલો, તમે આસણાને એવું કરજો. પણ આપણે વેચાતી લઈએ 2 કિલો, એમાં 2 ના આવે તો શું દઈ? આપણે વેચાતી લીધી હોય. પણ ઘરનો આંબો 20 મણ કેરી ઉતરે 5-5 કિલો બધાને દઈ કે બાપા તમે ખાજો. એમાં ભક્તિરૂપી આંબો જ. પણ આમાંય ઋતુ બદલે છે. પહેલાં આંબામાં મહિનામાં મોર આવે, મોર બહુ મોર આવે. આપણે એમ થાય ઓણ તો આંબો ભાંગી પડશે, ઓણ બહુ ફાલ આવશે. થોડાક દિવસ થાય ને એવી વાતાવરણ હવામાન ફરે એટલે ઝાકર આવે. ઝાકર આવે એટલે થોડોક મોર ખરી જાય. આમ અડધો આંબામાં રહીએ એટલે અડધો ખરી ગયો કાચો મોર. પછી એમાં ખાકરી બંધાય ઝીણી ઝીણી. વળી થોડુંક પવન આવે ને તો વળી એમાંથી એ ખરી જાય. પછી થોડીક મોટી થાય તો પંખી ચાચું મારે, બગાડે. ફાલથી જાતા જતા છેવટ અમુક કેરીઓ રહીએ. આંબામાં જો ફાલ હોય, જો એટલી ને એટલી કેરીઓ આવે ને તો આંબો ભાંગી જાય, થાંભલાથી ન રહીએ. કાચો મોર તારો કામ નહીં આવે. બહુ દેખાય મોર. ઘણાને ભક્તિ આંબા જેવી એટલી બધી દેખાય, આપણે એમ થાય કે આ તો હવે પૂરું કરી દે, વાંધો નહીં આવે. આવી ઋતુ બદલે ભાઈ આંબો કેરી બાસડા જેટલી માંડ લઈએ. પણ જેને આવા સદગુરુ મળી ગયા, જેને પરવાનો મળ્યો, ગુરુજી આપ્યો પરવાનો, રોકી શકે નહીં દરવાણી. આવા જેને મળ્યા સદગુરુ, એને પછી દરવાણી રોકી શકે. જેને પરવાનો મળી ગયો, સદગુરુએ સહી કરીને પ્રેમ જ્યોતિ પ્રકાશી. ગુરુ મળ્યા પછી બધું સર્વસ્વ એમાં સમાઈ ગયું છે. ગુરુ શરણ છે એ હાથીનો પગ છે. હાથી નીકળ્યા ધૂળમાં, તફા માર્ગમાં, પગ કેવડો હોય એનો. પછી ઘણા જનાવરો નીકળે, ઘેટા, બોકડા, હાથ, કોઈ જનાવર, ગાયું, ભેંસું, પણ એ પગલું ભાંગી ન કે એના પગમાં પગ હમાઈ જાય, મોટો પગ હોય. એમ સર્વોપરી બધું સત્ય છે. આપણે એમ નથી કહેતા કે ખોટ, જેને જે સમજાતું હોય. પણ ગુરુ છે હાથીનો પગ છે. એને કોઈ ભૂઈ ન શકે. બધું સાચું જે કરતા હોય, કોઈનો વિરોધ નથી. દેવી દેવતા, પીર, પેગમ્બર જે હોય જે કરતા હોય, પણ ગુરુ સર્વશ્રેષ્ઠ છે. અને ગુરુને શ્રેષ્ઠ માની એની જેને પૂજાઓ કરી, એના શરણ લીધા અને એની રેણીમાં રહીને કામ ભજન કર્યા, એ તો તૈરા પણ એને 71 પેઢી તરી જાય. આ નામનો પ્રતાપ છે. આજે વડીલો કોઈ નથી. 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં થઈ ગયા બધાય. તો આપણે રાતે આખ્યાન કરી તેને યાદ કરી. આપણે કાંઈ માસીના દીકરા મામાના નહોતા. આપણે એને ઓળખાણ કરી, રાતે સબરીનું આખ્યાન કરીને, જેસલ તોરનું કરીને, માલદેવનું કરીને, કુંભારાણાનું, તેથી આપણે એને ઓળખતા હતા. છે અત્યારે તો શું કરે એને યાદ કરી. અત્યારે હાજર એને યાદ કરો ને પતતું હોય તો. પણ એના નામ અમર છે, કમાયું કરી ગયા છે. દેહ તો બધાનો નાશવંત છે, પણ નામ અમર છે ને. તમારા બાપુજી હોય અત્યારે દેહ કરીને હોય, પણ તમારી પાસે નામ કેનું લાગે? તમારા બાપુજીનું હોય પણ નામ તો તમારી પાસે એનું જ લાગે ને. દીકરા હોય બાપનું જ નામ લાગે ને, બાપનું હોય પણ કહેવાય ફલાણા બાપુ, ફલાણા પટેલ. કાંઈ તો નથી, પણ નામ રહી ગયું ને. તો જો એ દેહનું નામ રહેતું હોય 3-4 પેઢી સુધી,
દરેક કાગળિયામાં સહીઓમાં કે અહીંયા બાપુની સહી જોઈએ તો પછી આમાં ન રહી અમર. આ નામ ભોંય કોઈથી ન ભોંય, પણ આધાર જોઈ. તો એક ખાલી આધાર હોય ને તોય માણસ, પણ ભક્તિમાં શું જોઈ છે કે વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. ગમે એટલું કરો પણ વિશ્વાસ શ્રદ્ધા ન હોય તો બધું કાચું. પછી ભક્તિ છે એ વિશ્વાસ શ્રદ્ધાની છે. રાજની રાણી થાય, બાદશાહની ઉરમ થાય કોઈ, તો એ કેવડી સત્તા હોય, બરાબર. આ તો મોદીને નથી ઘરવાળા, પણ કદાચ મોદીના ઘરવાળા હોય પછી બજારમાં જો નીકળે કંઈક લઈને માગવા તો એ કેવી લાગે, શોભે ને. રાજની રાણી માગવા બજારમાં નીકળે તો હાલે? બાદશાહની ઉરમ બન્યા પછી માગવા નીકળે તો હાલે? તો મારા બાપ જેને સદગુરુ મળ્યા એને કાંઈ નહીં, તો પાવરફુલ હોવા જોઈએ. એને કાંઈ થોડાક વાઘરણ પણ માગવા નીકળવું હોય. સર્વોપરી છે, જેનો માસ્ટર જેનો ધણી છે, રાજા જેનો ધણી છે. અહીંયા તો બધું આવે ઢેરડા, ભજન કરો નહીં કાંઈ કરવું, પણ આપણું તમારું ભજન પાકશે એટલે કોઈને બોલાવવા નથી. સંતો કોઈને બોલાવવા નથી ગયા. બાપુ કેને બરકવા ગયા અને બરકે કોઈ આવે? આ અત્યારના આ બધા યુગ બરકો એમાં વરે શું? ઘૂમરી ખાઈને આવે. ભજનમાં તાકાત છે, ભજન નામમાં તાકાત છે, પણ વિશ્વાસ શ્રદ્ધા છે. સંતો કોઈને ગોતવાય નથી ગયા ને બરકવાય નથી ગયા કે અમારી આવજો આવજો, સામેથી આવે. વાળ ફરે એ નોતરું ન દેવાનું હોય. અહીંયા વાળ ફરતો એટલાથી છૂટા જ હોય. ગમે શેરડી ખાવા જાય, રસ પી આવે, પરવા લઈ આવે, આગળ વાળ ફરતા ને એમાં વાળ ચીચોળો જ હોય, અહીંયા કોઈ ના જ ન પડે. એ ગરવાઈમાં ગમે એ જાય, ઘરજણી કે આવો બાપા આવો, શેરડી ખાઓ, રસ પીવો, બે હાથા દીએ છોકરા હોળ લેતા જાઓ. પણ વાળ ફરતો હોય અહીંયા. 2 મહિના કેળે જાઓ ને છોતાનો ઢગલો પડ્યો તો એ કાંઈ ન હોય, આપણે જાય તો અહીંયા પછી નથી. એમ સંતોએ ચીચોળા માંડ્યા હતા. ભોજા બાપાને, જલા બાપાએ, ભાણ સાહેબેન, રવિ સાહેબેન, ખીમ સાહેબેન, તુકારામેન, નરસિંહ મહેતાએ, મીરાએ, રોહિદાસેન, કોલવા ભગતે, રોહિદાસ ને મીરાદાસ, જેસલ તોર, આ બધાના ચીચોળ હતા. ઉગમસિંહ, શેલણસિંહ, લાખોન, લોહીણ. અત્યારે આ બાપુએ માંડ્યો હોય, એ વયા ગયા વાળ ફેરવી. જો વાળ ન હોય અત્યારે કદાચ અહીં ન આપણે વાવતા હોય શેરડી, તો ઘર તો એટલો જોઈ છે. ક્યાં ઘર શેરડી હશે તો એ ઘર આવે ને, સુરતથી આવતો હોય કે વાપીથી આવતો હોય. આપણે અહીં નહીં વાવતો, પણ ઘર ક્યાંથી આવે? શેરડી વગર ઘર થાય છે? ગાડીઓ નથી ઉતરતી, ક્યાંક તો વાળ ફરતો હોય છે ને. તો ઘણા એમ કે વાળ ફરી ગયા હોય, કાંઈ તો બીજા વાળ નહીં ફેરવતા હોય. વાળ તો ફરતા જ હોય ને. ઓલા જાય તો બીજા આવે છે, હાજર પ્રગટ થાય. મહાપુરુષો 500 વર્ષ પહેલાં એ ગયા નથી, દેહ કરીને ગયા છે. દેહ નથી, એ તો હાજર જ છે. તો આ ચીચોળો ફરે જ છે. અત્યારે આવી જાવ, રસ પીવો હોય તો, ગળ ખાવું હોય તો, શેરડી ખાવી, અને રોકાવ તો 2 રોટલાય ખવડાવશે, તો વારું કરતા જજો. પણ ગરીબ પરવા માલિક આવી તો કીધું હોય કે અમારે વાળ ફરે, આવજો એક દી. પણ મહિને જે યાદ આવ્યું પછી અહીંયા જાઓ તો વાળે પર કે બાપુ ઘરે વેચાઈ ગયું. વાળ તો ફરી ગયો પણ ઘરે વેચાઈ ગયું, સારું ભૂલાઈ ગયું. એમ આપણું ભૂલમાં આખી જિંદગી વહી જાય. જાવું પછી સત્સંગ કરશું, આ એકનું પરિણામી લઈ, એકનું હમું કરી લઈ, આટલું રાગે કરી લઈ, પછી તો જવું છે ને તે તમારા વાળ વમ ફરી જાય. શરીર કામ કરે તો જઈ શકો ને. આખું ન હોય, કાન ન હોય. એ કે આવું હોય બાપા, તો કે મન તો છે. બાપુ કીધું ને કે હવે બેહાય એમ નથી. હું આવું પણ સાંભળું નહીં. લ્યો વાળ ફરી જ ગયું. પછી શું કરવું એનું? સંતો ઢોલની દાંડીઓ વગાડી ચેતવે છે. કોઈ જાગો, કોઈ જાગો, મત સુવો, કોઈ જાગો. આ સંતોએ બધાએ વાળ ફેર ચીચોળો કહેવાય. સતનામનો ચીચોળો ભજન છે ને, સંતોના ચીચોળા કહેવાય, સંતોનો આંબો કહેવાય. આ મહાન સરોવર છે. પણ જાવું પડે આપણે. તમને આ માર્ગમાં હાલ્યા આવતા ને તડકો લાગ્યો હોય કે ક્યાંક ઘડીક છાંયો મળે ને તો શાંતિ થાય. સામું આ ઝાડ જો આ લીમડો અહીં દેખાય છે અટાણે, પણ અહીંયા લીમડો ન આવે, તમારે લીમડા આગળ જવું પડે તો અહીંયા છાંયો મળે. નીચે જાઓ એટલે છાંયો એનું ધર્મ છે. પણ તમે કે મને બહુ તડકો લાગે, લીમડો અહીં લઈ આવો, આવે તો આવે. અહીંયા જવું પડે ને. તરસ લાગી ગયો ને નદી હાલી જતી હોય, પાણી ભર્યું હોય તળાવમાં, અને વિચાર કરી તો એ કાંઈ તમારા આગળ તળાવ ન આવે, અહીંયા જવું પડે. એમ સંતો છે, મહાપુરુષો છે, અહીંયા આપણે જવું પડે છે. જિજ્ઞાસા હોય, આપણી મુમુક્ષતા હોય,
તો સંતો તો દયાના સાગર છે, કરુણાનિધિ કીધા. એના હૃદયની અંદર દયા છે. કોઈ જીવ જો સુધરતો હોય, કોઈ જીવ જો સારે રસ્તે ચડે તો એના માટે તો એને ઘણું છે. એનું કામ જ એ છે, પણ આપણે જાવું પડે ને. તો અધિકારી જીવ જે હોય, જિજ્ઞાસુ હોય, મુમુક્ષતાવાળા હોય, એ આવા કોઈ સંતના ક્ષણ સુધી પોગી જાય તો એ તો અપનાવે છે. બાપા ભલે કરો કરો કામ કરું. પણ મળ્યા પછી એ ઘણાને અટવાય છે, અનશ્રદ્ધા થઈ જાય, વિશ્વાસ ડગી જાય. આ તો છેડા સુધીની વાતું છે. આપણો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી આ સંગ્રામ ખેલવાનો છે. એક બે દિનનું નથી કે આજે આ એક ફેરે પતાવ્યા તો પતી ગયું, કામ પતી જાય, પ્રસંગ પતી જાય. આ તો છેલ્લા શ્વાસ સુધીની વાતું છે. છેલ્લા 2 ડચકા સુધરે ત્યાં સુધી આમને હાલવું પડે, અને એવું ગુરુચરણનો વિશ્વાસ રાખવો પડે. પહેલાં આપણા ગુરુ આપણા ભગવાન છે, એને પૂછીને પાવ ધરાય, કયું કરાય, કામ કરાય, મોર એને રખાય, તો બધાય કામ સુગમ થાય. પણ વિશ્વાસ હોય તો. એટલે કીધું મુંડિયા સ્વામીએ કે આ હરિગુરુ જેને સંતને સેવા છે એ નર કદી 84માં નહીં જાવે, નહીં જાવે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે આવે હું કોઈ દી ન આવું 84માં ફરી. છાતી ઠોકીને કહી દીધું. આવી જ ન શકે. અહીંયા કાળ નથી, અહીંયા માયા નથી, આવરણ નથી. પણ સંસારમાં છે આપણે, એટલે થોડું જાજુ વ્યવહારિક, સામાજિક, સાજું માંદું બીમારી એવું આવે તો એને આપણી રીતે વારે કરી લેવાય, પણ એમાં મોડું ન પડાય. એ તો કર્મના થર આવે, પ્રારબ્ધ ભોગવવું જ પડે. ગુરુ કર્યા હોય તો પ્રારબ્ધનો થર આવે તો ભોગવવું પડે. એમાંય ઘણાના વિશ્વાસ ડગી જાય કે અમે આટલી સેવા કરીને કેમ આમ થયું. એવું નથી. તો આ જગતની અંદર અનેક સંતો થયા, મહાપુરુષો થયા, જતી સતી ભક્તો સંતો, જેનું વર્ણન ન થઈ શકે. પણ ગુરુનો મહિમા કેવડો મોટો ગાયો બધાએ, કે આ પૃથ્વીની જેવડો કાગર બનાવી આપણે, દરિયાના પાણીની સાઈ બનાવો, વનસ્પતિની કલમ કરો, અને સરસ્વતી શારદા લખવા બે તો ગુરુના ગુણ ગવાય એમ નથી. કી કોઠે કઈ રીતે આપણે એના વર્ણન કરી શકીએ? કોઈ છે જ નહીં શબ્દ. અને એવું હોય તો જ ઓલા ભજનમાં આવે છે ને, ધનગુરુ દેવાન ધનગુરુ દાતા, સદગુરુ એક શબ્દ સુનાયો. આખો મહિમા સમજાઈને કહી દીધું કે કાશીએ જઈને કરવત મેલાવે, ભૂમિદાન દેવે, કૈનાદાન દેવે, ગૌદાન દેવે, પણ મારા ગુરુજીની તોલે ન આવે. આ શરીરની ખાલ પડાવી, એની મોજડી સીવડાવવું, અને માથે સોનેરી રંગ ચડાવવું, અને ગુરુના ચરણમાં એમાં પધરાઈને પહેરાવું, પણ તોય બારાથી એનો ગણ ભૂલાય એમ નથી. આપણે આગળ શું છે તો આપણે એમાંથી છૂટી શકીએ એમ છે. જેને આપણું ગતિ દઈ દીધી, જન્મ મરણના ફેરામાંથી રહિત કરી દીધા, તો આપણે શું દઈ દેવાના? આપણું શું છે? આવો જ્યારે વિશ્વાસ હોય, આવું અગઢ મન કરાય, અને 24 કલાક પાવરમાં રહેવાય કે હું તો એક બાળક, સદગુરુનો બાળક છું. મને ભય છે એનો, મને બીક છે નહીં, મને શું, મારી માથે સમૃદ્ધ છત્ર છાયા છે. નિડર થઈને રહેવાય. સિંહનું બચ્ચું છે, નાનું હોય પણ બીએ, જંગલમાં નીકળે, બકરા કેટલા ભાગે ગમે અહીંયા હોય તો, પણ સિંહનું બચ્ચું ભલે ને આવડું હોય પણ એ હાયલું જાતું ગાયને, એના દેખીને બીજા ભાગે. તો એક ખાલી નામ લઈને બેસી જાવ તો આધાર છે. એક દ્રષ્ટાંત છે. ભરવાડ વાઘ ચારતા હતા, એમાં હાવ જ આવ્યો તો દેખ્યો તો ભરવાડ બકરાને ભાઈ ગયો, પણ એક બકરું અપચરું હતું ને એને પાણો માર્યો ને ભરવાડને પગ ભાંગી ગયો, એટલે એ બકરી હાલી નહોતી શકતી. ભરવાડે વિચાર કર્યો આ એકને લેવા રહીશ તો 2-5 બકરાને હાવ જ ખાઈ જાય, એટલે બિચારો લઈને વયો ગયો. બકરીને મૂકી દીધી કે એક ગોયરી મરે તો બધા લઈને ભાગું. હવે બકરીનો પગ ભાંગ્યો, જંગલમાં જનાવર તો રહેતા હોય ને બધા. સાંજ પડી એટલે જનાવર શિકાર કરવા નીકળ્યા, પોતાનો ચારો ચરવા. બકરી અહીંયા બેઠી હતી, પગ તો હતો નહીં, પણ હાવ જ ઝડપથી નીકળો એટલે બકરી ધ્યાનમાં ન હોય, બકરીના પડખેથી નીકળી ગયો માર્ગમાં, પણ બકરીને દીઠી નહીં એટલે આગળ વયો ગયો. અને વાંહે બીજા જનાવર આવ્યા, બકરીને દેખી ગયા. એ ગેલાય ખાય તો આપણું આવી છે, આજ ક્યાં આખું જવા, પણ આ બકરી બેઠી વગાડ, આપણો ખોરાક થઈ ગયો આજનો.
એટલે બકરીએ વિચાર કર્યો કે આ કંઈ મને મૂકવાના નથી ને હું તો હાલી શકવાની નથી, હમણાં બબ્બે બટકા મોઢે મારી નાખશે. એટલે કે ભાઈ તમે ઊભા રહ્યો જરીક વાર, કે કેમ? મને મારી નાખવી હોય તો મારી નાખો, ખાઈ જાય તો ખાઈ જાઓ, મને કાંઈ વાંધો નથી. પણ મારા ભાઈ અહીં મને બેહારીને ગયા છે કે હું આમ શિકાર કરવા જાઉં અને મારું આ પગલું અહીં મૂકવું અને પગલાંના આધારે બેજે, મારું નામ દેજે, પછી હું આવું જોઉં કોણ તને મારે, મારું નામ દઈ દેજે. એટલે ઓલા કે શું આધાર છે? તો ઓલા કે જો આ તો પેલા સિંહનો પગલું છે. તો કે હમણાં આમ શિકાર કરવા ગયા ને મને બેહારીશ, વર્તા આવશે તમારે ખાઈ જાય. ઓલા કે ભાઈ આને ન ડ્યો, આ તો સિંહના પગલાંના આધારે બેઠો, ઓલો કાકો આવીને આપણે મારી નાખશે બધા. ભાગી ગયા, બકરીને અડ્યા નહીં, સિંહનું પગલું ખાલી જોયું, ઓલું સિંહના આધારે બેઠી ભાગી ગયા. ને ઓલો સિંહ બરાબર શિકાર કરીને ધરાઈને આવ્યો પાછો. તો એને જોયું કે આરી બકરી આવી બેઠીને બીએ નહીં, કાં હું સિંહ છું, આને બીક કેમ નથી લાગતી? એટલે એને પૂછ્યું કે તને મારી, તું મને ઓળખશ? તો કે હા. કે તને મારી બીક નથી લાગતી? કે બીક છે નહીં લાગે. કે કેમ? કે તમારા નામમાં પાવર કેટલો? તમે અહીંથી નીકળ્યા ને તમારું મારા માટે ધ્યાન નહોતું, માહે કેટલાય મને મારવાનું ખાવા આવ્યા. મેં જો તમારું પગલું બતાવ્યું કે તમારા પગલે બેઠી રહેજે, તને કોઈ ન મારે. સિંહને વિચાર આવ્યો, ઓહો, મારા પગલામાં આટલી તાકાત છે, મારાથી બધા જનાવરો ભાગી ગયા, બકરીને અડાઈ નહીં, અને હવે આ મારા વિશ્વાસે બેઠી, હવે આ તો પૂછી થઈ, આનું મારે કંઈક કરવું જોઈએ. ડેરો માથે આવ્યું, દેવા આને મારું નામ લઈને બેસી ગઈ. એટલે જંગલમાંથી એક હાથીને બોલાવ્યો, હવે હાથી બી આવત છે, આવજ એક પંજો મારે ગમે એવો હાથીને ભાંગી નાખ. એ શું બાપુ? એ કે આનો પગ ભાંગી ગયો, ખાઈ પી શકે એમ નથી, ઝાડવામાં પગ નથી હાવ, અને તારી માથે બેહાર, અને તારે આમ પછી આ વાયડું આ કુપરિયાને જે પાંદડાના ઝાડવા હોય ને એ માથે તારી માથે બેહે અને એ ખાતી જાય, તારે હાલવાનું, એની ધરાઈ દે એટલે પાછું મૂકી દેવાનું. હાથી કે મુવા જો નહીં કયું કરી તો આ ડોહો પતાવી દે. એ બકરીને 8 દી સુધી ફેરવી, હાથી આવતી બીએ તો બકરીનો પગમાં ગાંઠ પડી ગઈ, હારું ખાધા જે કુપરિયા જ કાંઈ પછી દઈએ, ઘઈટા પાંદડાય ન એટલે કુળા લીમડો ને જામફળીને ટેપા જેવી થઈ ગઈ, રાફડા જેવી ગાંઠ પડી ગઈ. પછી સિંહે કીધું કે હવે તારે જવું હોય તો જા, હવે તને કાંઈ વાંધો નથી. તો એક બકરી કહેવાનું છે કે એક બકરી જો હાવજના પગલે બેઠી હોય અને એને હાથીમાંથી બેહવા જડે ને ખાવા જડે, તો મારા બાપ આવું શરણ મળે તો કાંઈ ન જડે, ચીથરા પડે, પણ વિશ્વાસ હોવો જોઈએ. એટલે કીધું કે જેને સેવા હરિગુરુ સંત, જેને સેવા સાચા હરિગુરુ સંત, એના મૈટા બધાય ફંદ, પછી ફંદા રહેતા નથી. પણ નક્કી થવું જોઈએ, એક બકરીનું તો દ્રષ્ટાંત છે કે એને એક પગલામાંથી જો આટલું લાભતી હોય તો આપણે તો માણસમાં આમાં આપણા ભગવાન સ્વરૂપે જો હોય અને એને ઓળખી જાય તો શું કમી ન રહીએ. તો નામ કેના રહ્યા છે? જુનાગઢના રાજાઓના નામ, જામસાબના નામ, પોરબંદર રાજાઓના નામ, મોરબીના. પણ જુનાગઢ બોલાય કેનું? કોઈ માંડલિકનું કહે રાખવાટ કે માંડલિકનું જુનાગઢ, કે ભાઈ જુનાગઢ કેનું? તો કે નરસિંહ મહેતાનું. બિલખા કેનું? તો કે સગરરા શેઠનું. મેવાડ કેનું? તો કે મીરાનું. કે મેવાડના રાજા નથી બધાય, મેવાડ મીરાનું બોલાય ને. જુનાગઢ નરસિંહ મહેતા, બિલખા એનું. એટલે મોરબી કેવડી મોટી, નામ ફરી ગયું, તેથી એને ઢેરડીનગર કહેવાતું. રાવત રણસિંહને ખીમડીયો કોટવાર, 14,000 બાના છોડાવ્યા, ખાપણું લઈને ગયા ભક્તોને છોડાવવામાં. ગઢ રેલડી બે મને સીધા રાવત રણસિંહને ખીમડીયો કોટવાર, જેને બાના છોડાવ્યા 14,000 ભક્તોને છોડાવ્યા. કતીબ સાહેબ પીડા હતા જેલમાં પરચો પ્રમાણ બતાવવા માટે. તો નામ છે એ રાજા છે ભાઈ. સર્વ સાધનાઓ ઘણી છે, મંત્રો ઘણા છે, ઉપાસનાઓ ઘણી છે, પણ સર્વનો રાજા નામ છે. જે સદગુરુ બતાવે છે એ નામ છે. એ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ. જો કીધું ને અત્યારે આ નામનો આધાર છે. કેવળ એક નામ મળી જાય કોઈ આવા મહાપુરુષના શરણમાંથી, અને એ નામનું તમે રટણ કરો તો આવાગમન મટી જાય. અટાણે જપ તપ તીરથ કાંઈ થાય એમને. આ તો આપણે મોજ ફરવા જાય. તીરથનો મહિમા શું? તીરથ કોને કહેવાય? તીરથ કોને ફળે? જો આ 68 તીરથ છે
એ તીર્થ તો સંતોના ચરણની આશા કરે છે. આપણે વાણીમાં કહીએ છીએ ને કે 68 તીર્થ ગુરુજીના ચરણે, 68 તીર્થ સંતોના ચરણે, 68 તીર્થ માતા પિતાના ચરણે. તો 68 તીર્થ જો અહીંયા હોય તો પછી વા શું કરવા જવું પડે જો સમજાતું હોય તો. નક્કી થવું જોઈએ ને. ભોજા બાપા અને જલા બાપા બે બાપુ હાલે વાંધો ને 2 મિનિટ. તો ભોજા બાપાને એમ થયું કે જલાભાઈ કેટલાકમાં છે એટલે આવી રીતે ડાયરો બેસતા હતા કે જલાભાઈ ડાયરો ઘણો આવ્યો અને જાત્રાએ બધા જવાનું કહે છે, બેદી સંઘ સારું જવું હોય તો કે ના ના બાપા હવે જાત્રામાં નથી જવું, અહીંયા સેવા આશ્રમમાં વારી ચોરી ખાવાનું પીવડાવવું કે ના માણસો સારા છે પછી ન જવાય, ઉંમર થઈ જાય, એક ચક્કર મારી આવો ને. તો કે ના ના બાપા મને મન નથી થતું. કે તને આ ફરવા જવાનું મન નથી થતું? તો કે ના, મને તો બસ તમારા ચરણમાં આનંદ છે. અહીંયા 68 તીર્થ કયો, 4 ધામ કયો, બધી તમારા ચરણમાં છે. તઈ ભોજા બાપા બોલ્યા કે જલા તને આટલી બધી મારામાં પ્રીતિ બંધાઈ ગઈ છે તને? તો કે મારા સર્વસ્વ તમે છો. તો કે જો એટલું બધું તને મારા પર લાગણી હોય ને તો આજથી જલો નહીં, હલો જા. પણ જલા બાપાએ કીધું કે બાપા કયો તો ઘરે જઈને થેપલા લાડવા કરીને જો ચક્કર મારી આવું તો અલ્લાહ ન થાત. તો અલ્લાહ ન થાત. એને કહી દીધું, એને સહી કરી દીધી કે જો આટલો મારા ચરણમાં તને વિશ્વાસ હોય તો હવે જલો ને આજથી હલો જા. અને થઈ ગયો ને હલો. કેટલી વાર લઈ ગઈ. આપણે ગુરુ મહારાજ કહીએ તો બાપા ફરી આવી 15 પછી આવીને વારી ચોરી જવું, હરખું આશ્રમ કરી જવું, રેડવજો તો અમે જી આવી. આપણે ઉપાય રહી સવાર થેપલા સાંજે નમલી કરવા કે બાપુએ કીધું હાલો ને કે ફરી આવી. એ બાપુએ કોડા તને જાણવા કીધું. સંતો બોલે અટપટું ઝટપટ સમજાય નહીં, ઝટપટ સમજાય તો આટી ઉભરી જાય. સમજ્યા? સંતોની ખગકી ભાષા ખગ જાણે. સંતોના શબ્દ છે એના માલમી થવું, એને ઓળખવા. દેહથી ઓળખાણ ન હોય. ગુરુની દેહ નથી. કોઈ ગુરુને વ્યક્તિ માનો ત્યાં સુધી આપણી સમજણ કાચી છે. ગુરુ તો ગુરુ જ છે. આપણે તો જે દેહ ભાવમાં રમતા હોય ને બધી રીતે ધ્યાન રાખીએ આપણે એના માટે. આપણા જેવી આપણી ગણતરી પ્રમાણે ખાવામાં, પીવામાં, બેહવામાં, ઉઠવામાં આપણે છે એવા વિચારમાં જોતા હોય. એવું નથી. ગુરુ છે એ આપણા તારણહાર છે, આપણા ભગવાન છે. આ યુગની અંદર આ જેને મળી ગયા, આપણા વેશ વેરા ઉતારી દીધા, કરમ ધર્મમાંથી બચાવ્યા, માથેથી લૂણ કાપ્યા, ડારા કાપ્યા, હાવ નિર્ભય બનાવ્યા કે તું તારે પૈરા કરો, પરવાનો આપી દીધો. તોય હજી અથડામણ મટે નહીં તો પછી દેવાવાળા શું કરે? આખો દી ભળવાર વાઘ ચારે. આજે વાડામાં પૂરે વારું કરીને આડો ખાટલો રાખીને સૂઈ જાય કે કોઈ જીવ આવે નહીં. તોય રાતના બકરા વાઈટ ટપીને જાય. પછી ગુરુ શું કરે? ભળવાર તો થાકી તો ગયો હોય, આખો દી વાઘ ચાર્યું હોય, સૂઈ ગયો હોય, તો ઓલા રાતના ખાવા સારું નીકળે તો બાઈને ઓલા ફરતા હોય. ભળવાનું શું કેમ? ગુરુ મારે આટલી મહેનત આપણા સારું કરતા હોય, સત્સંગથી ને સમજાવવાથી ને ઘણી રીતે કરીને વાળામાં લઈ આવે. તોય આપણે કંઈ હવે ઘડીક બાપુ જોલું ખાઈ ગયા, આપણે ચક્કર મારી આવી. બાપુ આમ બખોલા બેઠા ગયા ને ખબર હાલને ઘૂમરો મારી આવી. એવું નથી. ગુરુ તો ગુરુ જ છે. ગુરુને કોઈ વ્યક્તિ ન માનો. જો ગુરુ કર્યા હોય ને ઓળખા હોય તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, મહાન છે. આ તો આપણા અહોભાગ્ય કે આપણા અપરાધી જીવને શરણે લઈ લઈએ છીએ ને આપણા બધા એમાંથી બચાવે છે. એટલે એને બિરદ મળ્યા છે. અધમ ઉદાહરણ ને ભવ તારણહાર ને કરુણાના ભંડાર ને દયાના સાગર ને એમને મળી ગયા છે. એટલે ચાંદ નથી મોટા ઓફિસર ડિગ્રી મળે ત્યાં તન ચોયડા એ ડિગ્રી મળ્યા હોય તે દીધા હોય ને પટોય કોઈ ન દે પોલીસ. એટલે આવું છે બધું બાપા. તો અહોભાગ્ય કહેવાય. સંત મિલન, સંત દર્શન, સત્સંગ આ બધું જે મળે છે એ આપણા કાંઈક સારા ભાગ્ય હશે ક્યાંક. તો આજે આવો મેળાવડો, આવા સંતના દર્શન, આનું સાનિધ્ય, અરસપરસ આ બધું છે ને. તો બાપા જેટલું થાય એટલું કરવા જેવું છે. સંસાર મૂકીને કોઈ સંતોએ નથી કીધું તમારું ઘર બાંધી ઘરે કર, બેય કરો, પેટનું કરો ને ઠેઠનું કરો. આ કામ કરો ને ઓલું કરતા જાઓ, બેય ભેરા કરતા જાઓ, બેયમાં લાભ છે. આ સમય પૂરો થઈ જાય તે ઓલું કામ તૈયાર થઈ જાય કમાઈ રૂપી. પછી એક તરફી હાલશું તો સમય રાહ નહીં જોવે. અને પછી હંચો ખોટકા 1 કલાકમાં 5 કલનો હંચો હાલે છે અત્યારે મારો તમારો.
એમાં એક કલ ખોટકાણીને સાંચો બંધ થઈ જાય કે ભાઈ બાપાની અહીંયા બે બા તો બેઠા હતા કે સાંજે તો કંઈ બેઠા જ પણ અત્યારે પોગી જાજો બધા ધોતિયા લઈ હંચો ખોટકાઈ ગયો હે બરોબર ને ઘડીની ખબર નથી આપણે વાતું તો ક્યાંની મંડાણ કરી નાખી હે કે માં પલોટ લીધો માં આમ કર્યું નહીં પછી બાબાની બાબુ આવે ને બે છોકરા થાય ત્યાં ઉપાધિ નથી પણ બાબો અહીંયા આવશે તેથી તમે નહીં હોય બાબાની ચિંતા શું કરવા કરો હજી બાબો ક્યાં રમે છે ક્યાં ફરે છે તમારી આવ્યો નથી તમારો થયો નથી અને એની ચિંતા શું કરો તમારું કરી લ્યો પણ જીવની પ્રકૃતિ એવી છે ને મમતા મરતી નથી હવે આપણે 3 થઈ ગયા છે બોલી તો ઘણું છે બાપુનો લાભ લેવા અમે આવ્યા છીએ આ તો બાપુની આજ્ઞા થઈ એટલે 2 વાત કરી અમારી જે ભગવાને કાલાવાલા કરી અને બીજા ભક્તો કોઈ આવ્યા હોય એને વાણીનો લાભ લઈ અમે પછી બાપુને સાંભળી પછી પલો લાંબો છે વહેલાસર નીકળી બોલો સદગુરુદેવની જય આજના આનંદની જય